Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhe Polytechnic, Navsari. Today I will discuss about the topic special methods of flow measurement for the subject Metrology and Instrumentation, subject code 3341905. ફ્લો મેઝરમેન્ટ માટેની ખાસ રીતો એટલે કે સ્પેશિયલ મેથડ્સ. તો અમુક પ્રકારના ફ્લો મીટર્સને એના ખાસ યુઝીસને કારણે કોઈપણ વર્ગમાં વર્ગીકૃત કરી શકાતું નથી. આવા મીટર નીચે મુજબ છે, જેમ કે ટર્બાઇન મીટર, હોટ વાયર એનેમોમીટર, ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટર, અલ્ટ્રાસોનિક મીટર, માસ ફ્લો મીટર. સૌપ્રથમ આપણે જોઈએ ટર્બાઇન ફ્લો મીટર. એનું વર્કિંગ. તો ટર્બાઇનમાં મુક્ત રીતે ફરી શકે તેવો રોટર રાખેલો હોય છે. તેની શાફ્ટની એક્સિસ ફ્લોની એક્સિસને ફ્લોની દિશાને સમાંતર હોય છે. જ્યારે ફ્લુઇડનો પ્રવાહ બ્લેડ સાથે અથડાય છે ત્યારે તે રોટરને ગોળાકાર ગતિ આપે છે, એટલે કે રોટર ગોળાકાર ગતિમાં ફરશે. રોટરની ફરવાની સ્પીડ ફ્લુઇડની વેલોસિટીના સમપ્રમાણમાં હોય છે અને ફ્લુઇડની વેલોસિટી ફ્લો રેટના પ્રમાણમાં હોય છે. એટલે રોટરની સ્પીડ માપવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક પિકઅપની વ્યવસ્થા રાખવામાં આવે છે. આ માટે રોટરની એક બ્લેડ પર પરમેનન્ટ મેગ્નેટ રાખેલ હોય છે અને કોઇલને પાઇપની બહાર ગોઠવેલી હોય છે. જ્યારે મેગ્નેટ કોઇલ પાસેથી પસાર થાય છે ત્યારે EMF જનરેટ થાય છે, એટલે રોટરના દરેક ચક્ર દીઠ વોલ્ટેજનો સિગ્નલ એટલે કે પલ્સ મળે છે અને દરેક પલ્સ દીઠ અમુક ચોક્કસ જથ્થાનો ફ્લુઇડ પસાર થયેલો હોવાને કારણે પલ્સની સંખ્યા ફ્લો રેટ દર્શાવે છે. એટલે પલ્સની સંખ્યા જાણવા માટે કાઉન્ટર રાખેલું હોય છે. Q ઇક્વલ ટુ સ્મોલ f બાય K, જે Q એટલે ફ્લો રેટ, GPM, F એટલે પલ્સ ફ્રીક્વન્સી હર્ટ્સની અંદર અને K એટલે ફ્લો કોએફિશિયન્ટ. એના યુઝીસ જોઈએ તો પ્રવાહી અને ગેસના નાના તથા મોટા ફ્લો રેટ માપવા માટે યુઝ થાય છે. પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝમાં બ્લેન્ડિંગ સિસ્ટમ વપરાય છે. એરોસ્પેસ એપ્લિકેશનમાં એનર્જી, ફ્યુલ અને ક્રાયોજેનિક ફ્લો રેટ માપવા માટે યુઝ થાય છે. કોરોઝિવ લિક્વિડ, ગેસ, એસિડ, લિક્વિડ ઓક્સિજન વગેરે માટે પણ યુઝ થાય છે. એના ફાયદામાં જોઈએ તો એક્યુરેસી 0.25 ટુ 0.5% છે. રિપીટેબિલિટી ઘણી સારી છે. વિશાળ રેન્જ છે 0.5 GPMથી લઈને 15,000 GPM ફ્લો રેટ સુધીની. પ્રેશર ડ્રોપ ઘણો ઓછો છે. મજબૂત રચના ધરાવે છે. ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ ઇઝી છે. એના ડિસએડવાન્ટેજીસમાં જોઈએ અથવા મર્યાદામાં જોઈએ તો કિંમત વધારે છે. સ્લરી જેવા ઘટ પ્રવાહી માટે અનુકૂળ નથી. ઇનલાઇન માઉન્ટિંગ તથા મીટરની આગળ પાછળની લંબાઈ સીધી હોવી જરૂરી છે. ફરતા ભાગોની જાળવણી વગેરે મુશ્કેલ હોય છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ સ્પેશિયલ ટાઈપમાં તો એ હોટ વાયર એનેમોમીટર આવશે, જેની ફિગર અહીંયા આગળ દર્શાવી છે, જેમાં ફ્લોની ડિરેક્શન દર્શાવી છે. વચ્ચેના ભાગમાં રેઝિસ્ટન્સ વાયર રાખેલો છે, એટલે એને આપણે વાયર પ્રોપ કહીશું અને નીચેના ભાગમાં વિસ્ટન બ્રિજ સર્કિટ દર્શાવેલી છે. અહીંયા આગળ એર અથવા ગેસના પ્રવાહમાં વિદ્યુત પ્રવાહ દ્વારા ગરમ કરેલો ધાતુનો રેઝિસ્ટન્સ વાયર મૂકવામાં આવે છે. આ રેઝિસ્ટન્સ વાયર પ્લેટિનમ, નિકલ કે ટંગસ્ટનમાંથી બનાવેલો હોય છે. ફ્લુઇડના ફ્લો રેટના પ્રમાણમાં રેઝિસ્ટન્સના વાયરના ટેમ્પરેચરમાં ઘટાડો થાય છે અને વાયરના ટેમ્પરેચરમાં થતો આ ઘટાડો માપવાથી ફ્લુઇડનો ફ્લો રેટ મેઝર કરી શકાય છે. રેઝિસ્ટન્સ વાયરમાંથી કોન્સ્ટન્ટ કરંટ પસાર કરીને તેને ગરમ કરવામાં આવે છે. હવે ફ્લોના કારણે વાયરના ટેમ્પરેચરમાં થતા ફેરફારને કારણે રેઝિસ્ટન્સમાં પણ ફેરફાર થાય છે. આ વાયર વિસ્ટન બ્રિજ સર્કિટમાં રાખેલો હોવાને કારણે એના રેઝિસ્ટન્સમાં ફેરફાર થવાને કારણે સર્કિટ અનબેલેન્સ થાય છે અને ગેલ્વેનોમીટર રીડિંગ દર્શાવે છે. ગેલ્વેનોમીટર ફ્લો રેટના યુનિટમાં કેલિબ્રેટ કરેલું હોવાને કારણે ફ્લુઇડના ફ્લો રેટનું માપ મળે છે. એની એપ્લિકેશન્સ તો ખાસ કરીને સંશોધન અંગેના કાર્યમાં બદલાતી ફ્લો સ્થિતિ એટલે કે વેરિંગ ફ્લો કન્ડિશનમાં ફ્લો મેઝર કરવા માટે એનો યુઝ થાય છે. શુદ્ધ એર તથા ગેસના ફ્લો મેઝર કરવા માટે યુઝ થાય છે. ફાયદામાં જોઈએ તો અનસ્ટેડી ફ્લો ધરાવતા ગેસ માપવા માટે
ખાસ ઉપયોગી છે. લિક્વિડ ફ્લો માટે પણ યુઝ કરી શકાય હોટ ફિલ્મ પ્રોબ યુઝ કરીને. એની એક્યુરેસી સારી છે. ડિસએડવાન્ટેજીસમાં જોઈએ તો જો ફ્લોમાં ડસ્ટ કે અન્ય પ્રશ્ન હોય તો તે વાયર પર જામે છે અને રીડિંગ ખોટા મળે છે. તેથી માત્ર સ્વચ્છ ફ્લો માટે જ એનો યુઝ કરી શકાય છે. એ માત્ર ગેસ ફ્લોના મેઝરમેન્ટ માટે જ સ્યુટેબલ છે. પ્રવાહી માટે યુઝ કરવું હોય તો વાયર પ્રોબને બદલે હોટ ફિલ્મ પ્રોબ એટલે કે ગોલ્ડ, પ્લેટિનમ કે નિકલ પ્લેટિંગ કરેલો હોય એવાની જરૂર પડે છે. વાયરની સ્ટ્રેન્થ ઓછી હોય તો તૂટવાની કે નુકસાન પામવાની શક્યતા રહેલી હોય છે. એના પછી નેક્સ્ટ આવે છે આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટર. એનું કાર્ય આપણે જોઈએ તો આ મીટર ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ પર વર્ક કરે છે. જે પાઇપમાં ફ્લુઇડ માપવાનો છે તેની બહાર મેગ્નેટ રાખીને પાઇપમાં મેગ્નેટિક ફિલ્ડ પેદા કરવામાં આવે છે. અહીંયા આગળ આપણે એ વસ્તુ ફિગરમાં જોઈ શકીએ છીએ. ફ્લુઇડનો વહેતો પ્રવાહ પોતે જ કંડક્ટર તરીકે વર્ક કરે છે. પાઇપમાં ફ્લુઇડની ગતિ દરમિયાન મેગ્નેટિક લાઇન કટ થાય છે અને તેથી EMF જનરેટ થાય છે. આ EMFની કિંમત ફ્લુઇડના વેલોસિટીના સમપ્રમાણમાં હોય છે, પણ વેગ ફ્લો રેટના પ્રમાણમાં હોવાને કારણે EMFની કિંમત પણ ફ્લો રેટના પ્રમાણમાં હોય છે. ફ્લુઇડમાં જનરેટ થયેલા EMF પાઇપમાં એકબીજાથી 180 ડિગ્રીના ખૂણે રાખવામાં આવેલા બે ઇલેક્ટ્રોડ દ્વારા બહાર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. કેલિબ્રેટેડ મીટર દ્વારા આ EMF માપવાથી ફ્લો રેટ મેઝર કરી શકાય છે અથવા જાણી શકાય છે. એની એપ્લિકેશન્સમાં જોઈએ તો પેપર ઇન્ડસ્ટ્રીઝમાં પેપર પલ્પ માપવા માટે, કોલ, સિમેન્ટ, લાઇમની સ્લરી તથા ગ્રીટ જેવા પદાર્થ માપવા માટે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કોરોઝિવ એસિડ તથા ડિટર્જન્ટ વગેરે મેઝર કરવા માટે, મોટી પાઇપલાઇનમાં ફ્લો માપવા માટે, વુડન ચિપ્સ, એસ્બેસ્ટોસ કણ વગેરે ધરાવતા પ્રવાહી પણ મેઝર કરી શકાય છે. એના ફાયદામાં જોઈએ તો ફ્લુઇડના રસ્તામાં ઓબ્સ્ટ્રક્શન ન હોવાથી પ્રેશર ડ્રોપ નથી. ફ્લુઇડની વિસ્કોસિટી, ડેન્સિટી, રેનોલ્ડ નંબર, વેલોસિટીના ફેરફાર વગેરેની અસર થતી નથી. ફરતા ભાગો નથી એટલે કે મેન્ટેનન્સથી મુક્ત છે. ફ્લોની દિશા બદલાય એટલે કે રિવર્સ થાય તો પણ વર્ક કરે છે. અને ગેરફાયદામાં જોઈએ તો ફ્લુઇડ જે છે એ ઇલેક્ટ્રિસિટીનું કંડક્ટર હોવું જરૂરી છે, જેથી કરીને ગેસ, સ્ટીમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને એવા પદાર્થ માટે અનુકૂળ નથી. એની કિંમત વધારે છે એટલે કે નાના ફ્લો રેટ 0 થી 100 GPM સુધી જ યોગ્ય છે. એર ટ્રેપ થવી જોઈએ નહીં, એર ઇઝીલી મૂવ થવી જોઈએ. અને ફોર્થ કે પાઇપલાઇન ફ્લુઇડથી પૂરેપૂરી ભરેલી હોવી જરૂરી છે, ખાસ કરીને જ્યારે રેગ્યુલેટિંગ વાલ્વ અપસ્ટ્રીમ સાઇડ પર હોય ત્યારે. એના પછી નેક્સ્ટ મીટર આપણે જોઈએ અલ્ટ્રાસોનિક મીટર અથવા અલ્ટ્રાસોનિક ફ્લો મીટર. તો અહીંયા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અલ્ટ્રાસોનિક ટ્રાન્સડ્યુસરને પાઇપની દિવાલને સમાંતર અથવા અમુક ખૂણા પર લગાડવામાં આવે છે. જ્યારે અલ્ટ્રાસોનિક મોજા ફ્લુઇડમાંથી પાસ કરવામાં આવે છે ત્યારે અલ્ટ્રાસોનિક મોજાની ગતિ ફ્લુઇડની વેલોસિટીના કારણે વધે છે અથવા ઘટે છે, જે ફ્લુઇડની દિશા પર ડિપેન્ડ કરે છે. વર્કિંગમાં જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટ્રાન્સમીટર A અને B પીઝો ઇલેક્ટ્રિક સાધન છે જે અલ્ટ્રાસોનિક વેવ્સ એટલે કે મોજા ઉત્પન્ન કરે છે અને ફ્લુઇડમાંથી પાસ કરે છે, જ્યાં ફ્લુઇડની વેલોસિટી v છે. આવી જ રીતે બીજા પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ રિસીવર તરીકે વર્ક કરે છે, જે અલ્ટ્રાસોનિક મોજાને રિસીવ કરે છે અને પ્રેશરમાં થતા ફેરફારને રિસ્પોન્સ આપે છે. ટ્રાન્સમીટર એમાંથી રિસીવર એમાં જતા અલ્ટ્રાસોનિક સિગ્નલની વેલોસિટી ફ્લુઇડની વેલોસિટી vના કારણે c+v cos θ જેટલી વધે છે, જ્યાં c એ ફ્લુઇડમાંથી પસાર થતા અલ્ટ્રાસોનિક મોજાની વેલોસિટી છે, જ્યારે θ એ પાઇપની દિવાલ અને અલ્ટ્રાસોનિક મોજાના પથ વચ્ચેનો ખૂણો છે. આથી FA = c+v cos θ / L થશે, જ્યાં F = રિસીવ્ડ પલ્સની ફ્રીક્વન્સી તથા L એટલે ટ્રાન્સમીટર અને રિસીવર વચ્ચેનું અંતર. જ્યારે બીજી બાજુ ટ્રાન્સમીટર B માંથી રિસીવર B માં જતા અલ્ટ્રાસોનિક સિગ્નલની વેલોસિટી ફ્લુઇડની વેલોસિટીને કારણે v cos θ જેટલી ઘટે છે, એટલે પહેલાં કરતાં ઉલટું. માટે પલ્સ ફ્રીક્વન્સી FB
ઇક્વલ ટુ સી માઇનસ વી કોસ થીટા ડિવાઇડેડ બાય એલ થશે. અહીંયા આગળ માઇનસનો સિમ્બોલ આવશે. માટે ફ્રીક્વન્સીનો તફાવત લઈએ તો ડેલ્ટા એફ ઇક્વલ ટુ એફ એ માઇનસ એફ બી ઇક્વલ ટુ 2v કોસ થીટા ડિવાઇડેડ બાય એલ થશે. આથી જો રિપીટેશન ફ્રીક્વન્સી એટલે કે ડેલ્ટા એફને મેઝર કરીએ તેમજ થીટા અને એલની કિંમત આપેલી હોય તો ફ્લુઇડ વેલોસિટી એટલે કે તેનો ફ્લો ગણી શકાય. હવે આપણે જોઈએ માસ ફ્લોમીટર. તો ઘણી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસીસમાં તરલ પદાર્થ વજન પ્રમાણે વેચવામાં આવે છે. તે જ પ્રમાણે જેટ એન્જિનનો ઉપયોગ કરનારાઓને ફ્યુલનો વપરાશ પણ માસના રેટમાં જાણવો જરૂરી બને છે. આમ ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં ફ્લો રેટ માપવાની જરૂરિયાત હોય છે. આ માટે જુદા જુદા એન્ગ્યુલર મોમેન્ટમ ફ્લોમીટર્સ ડિઝાઇન કરવામાં આવે છે. પણ હાલમાં ઇમ્પેલર ટર્બાઇન માસ ફ્લોમીટર સૌથી વધારે જાણીતું અને યુઝમાં છે. અહીંયા આગળ આકૃતિમાં ઇમ્પેલર ટર્બાઇન માસ ફ્લોમીટરનો દેખાવ દર્શાવેલો છે. એના મુખ્ય ભાગોમાં હાઉસિંગ, ઇમ્પેલર, ટર્બાઇન, રિસ્ટ્રેનિંગ સ્પ્રિંગ અને સિગ્નલ જનરેટર દર્શાવેલું છે. એનું વર્કિંગ જોઈએ તો ઇમ્પેલરને અચળ ગતિએ સિંક્રોનસ મોટર દ્વારા ચલાવવામાં આવે છે. ત્યારે પ્રવાહી મીટરમાંથી પસાર થાય છે. ત્યારે ઇમ્પેલર દ્વારા તેને એન્ગ્યુલર વેલોસિટી મળે છે. જ્યારે આ પ્રવાહી ઇમ્પેલરમાંથી ટર્બાઇનમાં પ્રવેશે છે કે જે તેના પાછળના ભાગમાં મૂકેલું છે, ત્યારે તેમાં પ્રવાહીનું સંપૂર્ણ એન્ગ્યુલર મોમેન્ટમ શોષી લેવામાં આવે છે, જેને કારણે ટર્બાઇનમાં એન્ગ્યુલર મોમેન્ટમના સમપ્રમાણમાં ટોર્ક ઉત્પન્ન થાય છે. ટર્બાઇનને એક સ્પ્રિંગ દ્વારા ફરતી અટકાવવામાં આવે છે. તેને કારણે સ્પ્રિંગ ટોર્કના સમપ્રમાણમાં એન્ગ્યુલર ડિફ્લેક્શન અનુભવે છે, જે પ્રવાહીના માસ ફ્લોનું માપ દર્શાવે છે. આ જાતના માપકોની ટેકનિકલ વિગત આ મુજબ છે. ડિઝાઇન પ્રેશર 100 kg/cm², ડિઝાઇન ટેમ્પરેચર 74 ડિગ્રી સેલ્સિયસ કે એના કરતાં વધારે, ફ્લો રેટ પ્રવાહી માટે 225 × 10³ kg/h અને વાયુ માટે 125 to 25 × 10³ kg/h, એક્યુરેસી 0.5 to 1% TS, મટીરિયલ સ્ટેનલેસ સ્ટીલ અથવા એલ્યુમિનિયમ. આપેલી પરિસ્થિતિ અને સંજોગો માટે ફ્લોમીટરની પસંદગી. ગિવન એ સિચ્યુએશન, સિલેક્ટ પ્રોપર ફ્લો મેઝરિંગ ડિવાઇસ એન્ડ જસ્ટિફિકેશન. એટલે કે ફ્લોમીટરની પસંદગી કરવી હોય તો જનરલી નીચેના પદોને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમ કે ફ્લુઇડનું ટેમ્પરેચર અને દબાણ, ફ્લુઇડની ઘનતા, ફ્લુઇડની વિસ્કોસિટી, રાસાયણિક ગુણધર્મ તેમજ ઘસારો થવાની શક્યતા, એબ્રેસિવનેસ, અને એ ઉપરાંત પ્રવાહી છે કે ગેસ છે તે પણ જાણવું જરૂરી છે. ફ્લોમીટરના ઉપયોગ સાથે કેટલીક ટેકનિકલ વિગત પણ પસંદગીમાં ભાગ ભજવે છે, જેમ કે એક્યુરેસી, રેન્જ, સ્વીકૃત પ્રેશર ડ્રોપ, આઉટપુટ સિગ્નલની લાક્ષણિકતા, મીટર ક્યુબ/સેકન્ડ, kg/સેકન્ડ, કરંટ, વોલ્ટેજ એટસેટ્રા, ભરોસાપાત્રતા, સર્વિસ લાઈફ, કિંમત, પરચેસ કોસ્ટ, ઇન્સ્ટોલેશન કોસ્ટ, મેન્ટેનન્સ કોસ્ટ બધું જ કિંમતની અંદર આવી જાય છે. પાવર પ્લાન્ટમાં મોટાભાગના ફ્લોમીટર્સ પ્રેશર ડિફરન્શિયલ મેઝરિંગ સિસ્ટમ પર ડિપેન્ડન્ટ છે. તેમાં ઓરિફિસ પ્લેટ, ફ્લો નોઝલ વગેરે સ્ટીમ ફ્લો માપવા માટે વપરાય છે, જ્યારે ફીડ વોટર ફ્લો માટે હેડ લોસ ન્યૂનતમ રાખવાના કારણે વેન્ચ્યુરી ટ્યુબનો યુઝ કરવામાં આવે છે. તે જ પ્રમાણે ફોર્સ ડ્રાફ્ટ એર ફ્લો મેઝરમેન્ટ માટે પણ વેન્ચ્યુરીનો યુઝ કરવામાં આવે છે. બોઇલરના બર્નર માટે વપરાતા ફ્યુલ ફ્લોમીટર્સની એક્યુરેસી ±0.3% કરતાં વધારે જરૂરી હોવાને કારણે તેમાં ઓવલ વ્હીલ પ્રકારનું ડિસ્પ્લેસમેન્ટ મીટર વપરાય છે. ગેસ ટર્બાઇનમાં ગેસ ઓઇલ માપવા માટે ટર્બાઇન મીટર્સનો યુઝ થાય છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને એનાલાઇઝર માટે વેરિયેબલ એરિયા મીટર વપરાય છે. સ્લરીના મેઝરમેન્ટ માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર યુઝ થાય છે. તેમજ ન્યુક્લિયર ફાસ્ટ બ્રીડર રિએક્ટર માટે લિક્વિડ સોડિયમ પદ્ધતિમાં પણ ફ્લોમીટર તરીકે ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટર વપરાય છે. ભવિષ્યના ફ્લોમીટર્સ તરીકે વોર્ટેક્સ અને અલ્ટ્રાસોનિક મીટર્સને ગણાવી શકાય. આ ઉપરના ઉદાહરણ પરથી સ્પષ્ટ થશે કે એક જ સિચ્યુએશનમાં એટલે કે પાવર પ્લાન્ટમાં જુદા જુદા ફ્લોમીટર્સની આવશ્યકતા રહેલી હોય છે. ફ્લોમીટરની પસંદગી આપણે અગાઉ જોઈ ગયા તેમ ઘણા પદો પર આધારિત છે. એમાં એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, આંતરિક તેમજ બાહ્ય
બધા જ ફેક્ટર્સ પણ ભાગ ભજવે છે. થેન્ક યુ.